આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પ્રભુ, આપ શમરાસુર તો અધર્મથી યુદ્ધ કરે છે. દેવી, અધર્મી શમરાસુરથી આપ ધર્મયુદ્ધની અપેક્ષા કેવી રીતે કરી શકો છો? શમરાસુર પોતાની માયાવી વિદ્યાનો હર પ્રકારે પ્રયોગ કરશે. પ્રદ્યુમ્ન, તું મારું કાંઈ નહીં બગાડી શકે. જો, ધ્યાનથી જો. પ્રદ્યુમ્ન, મારી રક્ષા કર. મને બચાવ પ્રદ્યુમ્ન. માતાશ્રી, આ શું થઈ ગયું માતાશ્રી? શંબરાસુરના વધ માટે આપે જ મને સર્વ વિદ્યા પ્રદાન કરી, પરંતુ હું આપની જ રક્ષા ન કરી શક્યો. ધિક્કાર છે મારા પર, ધિક્કાર છે મારા સામર્થ્ય પર, ધિક્કાર છે મારી માયાવી વિદ્યા પર. મારી રક્ષા કર પ્રદ્યુમ્ન, મને બચાવ. હવે જો આપનો વધ થઈ ગયો તો હું પણ જીવિત નહીં રહું. હું પણ જીવિત નહીં રહું. હું પણ જીવિત નહીં રહું. નહીં, નહીં પ્રદ્યુમ્ન, નહીં. ઉભો રે શંબરાસુર, ઉભો રે. તું મારો વધ કરવા માંગે છે ને? તો હું મારી માતા ખાતર પોતાના પ્રાણ ત્યાગવા તૈયાર છું. નહીં, નહીં પ્રદ્યુમ્ન, નહીં.
પ્રદ્યુમ્ન નહીં. નહીં, નહીં, પ્રદ્યુમ્ન. નહીં, પ્રદ્યુમ્ન, નહીં. મને ક્ષમા કરી દો માતાશ્રી, મને ક્ષમા કરી દો, મને ક્ષમા કરી દો. પ્રદ્યુમ્ન, આ શમરાસુરની માયા છે, જે તને તારા કર્તવ્યથી વિચલિત કરી રહી છે. તું એની માયામાં ન ફસાતો અને પોતાનું શસ્ત્ર ઉપાડ. ત્રિલોકના કલ્યાણ માટે હવે એનો વધ કરી દે. એ જ તારું કર્તવ્ય છે અને પરમ ધર્મ પણ. શમરાસુર! હે માયાવી, અનીતિ અને અધર્મથી યુદ્ધ કરવું તારી યુદ્ધ નીતિ છે. પરંતુ હવે હું તને અનીતિ અને અધર્મથી યુદ્ધ નહીં કરવા દઉં. શંબરાસુર! ગુરુદેવ, આપ અહીં? શંબરાસુર, તું મુગ્દલનો પ્રયોગ કરવા માંગે છે ને? હા. એ મુગ્દલ તારે કામ નહીં આવે, કેમ કે દેવતાઓના વરદાન ધર્મની રક્ષા તથા સ્થાપના માટે જ હોય છે, ધર્મ નષ્ટ કરવા માટે નથી હોતા. નહીં, મારું મુગ્દલ વિફળ નહીં થઈ શકે, નહીં થઈ શકે ગુરુદેવ. તારું મુગ્દલ પણ વિફળ થશે અને તારો વધ પણ થશે. નહીં. શંબરાસુર, હવે જો તું જીવિત રહેવા માંગતો હોય તો એનો કેવળ એક જ ઉપાય છે. તું ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં જતો રહે. પેલો ગોવાળિયો ભગવાન? નહીં ગુરુદેવ, નહીં. અસંભવ. આ સંભવ નથી, સત્ય છે. મૃત્યુ બાદ હું આ સત્યને જાણી ચૂક્યો છું. જ્યાં સુધી ધરતી પર હતો હું પણ તારી જેમ જ આ સત્યને જોઈ નહોતો શકતો, પરંતુ હવે મેં જોઈ લીધું છે કે શ્રી કૃષ્ણ ધરતી પર ભગવાનનો અવતાર છે. નહીં. શંબરાસુર, જીદ કરવાનું મૂકી દે. ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ચાલ્યો જા. નહીં. એ તને ક્ષમા કરી દેશે, તને જીવતદાન દઈ દેશે. નહીં ગુરુદેવ, નહીં. પોતાના અભિમાન પર પોતાના 100 પુત્રોની આહુતિ આપ્યા પછી હું મારા તુચ્છ જીવન માટે કોઈની સામે હાથ ફેલાવું, એ મારાથી કદાપી નહીં થઈ શકે ગુરુદેવ, કદાપી નહીં થઈ શકે.
મારા એકે એક પુત્રે ખૂબ શ્રદ્ધાથી, ખૂબ આદરથી અને ખૂબ જ સન્માન સાથે મારે માટે પોતાના પ્રાણ ત્યાગ્યા, અને હું એમનો અનાદર કરું, એમની શ્રદ્ધાને ઠેસ પહોંચાડું? નહીં ગુરુદેવ, નહીં. શંભરાસુર એટલો છીછરો નથી થયો, આટલો નિર્લજ્જ નથી. મારું મૃત્યુ થતું હોય તો ભલે થાય. પ્રદ્યુમ્ન મારા પ્રાણ હરણ કરવા માંગતો હોય તો ભલે કરે, પરંતુ હું મૃત્યુથી ભયભીત થઈને ચલિત નથી થઈ શકતો ગુરુદેવ, નથી થઈ શકતો. હવે જો મેં એવું કર્યું તો મારા પુત્રોના કપાયેલા માથા મારા સપનામાં આવીને રોજ રાતે મને પૂછશે, પિતાશ્રી, અમારો અપરાધ શું હતો કે આપે અમારા જીવવાનો અધિકાર આંચકી લીધો? કહો ને ગુરુદેવ, કહો ને કે હું એમના પ્રશ્નોનો શું ઉત્તર આપું ગુરુદેવ? કહો ને ગુરુદેવ, હું શું ઉત્તર આપું એમના પ્રશ્નોનો? ગુરુદેવ, શંભરાસુર કાયર નથી, એક યોદ્ધા છે, યોદ્ધા. ભલે મારો વધ થવાનો હોય તોય હું યુદ્ધ કરીશ. શંભરાસુર ઉન્નત શિરે ગર્વથી જીવતા શીખ્યો છે, તો શિરચ્છેદ થતા ગર્વથી મરતાય જાણે છે. જેવી તારી ઈચ્છા. હે માતા પાર્વતી, આપે મને વરદાન આપતી વખતે કહ્યું તું કે જ્યારે તારા પ્રાણ સંકટમાં આવી જાય ત્યારે મારા વરદાનના આપેલા મુગ્દલનો ઉપયોગ કરીને તું તારા પ્રાણની રક્ષા કરજે. હવે મારા પ્રાણ સંકટમાં છે માતે, હું હવે મુગ્દલનો ઉપયોગ કરી રહ્યો છું માતે. જાઓ અને પ્રદ્યુમ્નનો વધ કરો. માં પાર્વતી, મારી રક્ષા કરજો, મારી રક્ષા કરજો. નહીં, દગો, દગો. ફરી એકવાર દેવતાએ મારી સાથે દગો કર્યો છે, છળ કર્યું છે મારી સાથે, છળ. પ્રદ્યુમ્ન, દેવેન્દ્ર, આપ પ્રણામ. વિજયી ભવ. હું તને એ સમજાવવા આવ્યો છું કે દૈત્યરાજ શંભરાસુરનો વધ કરવો એટલો સહજ નથી. એ કોઈ સાધારણ યોદ્ધો નથી.
એ દેવતાઓને પણ પરાજિત કરવાની પૂરી શક્તિ ધરાવે છે અને તારી પાસે કોઈ એવી શક્તિ નથી જે એનો વધ કરી શકે. તો પછી એવી શક્તિ મને ક્યાંથી પ્રાપ્ત થાય? એ જ સમજાવવા તો હું તારી પાસે આવ્યો છું પ્રદ્યુમ્ન. તો કૃપા કરી કહો દેવેન્દ્ર, મારે શું કરવાનું છે? એમાં કૃપાની કોઈ જરૂર નથી. સાચું કહું તો એમાં મારો પણ સ્વાર્થ છે. દૈત્યરાજ મને પણ મારા સિંહાસનથી વંચિત રાખવા માંગે છે. પ્રદ્યુમ્ન, દૈત્યરાજ કેવળ વૈષ્ણવસ્ત્રથી જ મૃત્યુ પામી શકે છે. એટલે તું મારી પાસેથી અસ્ત્ર ગ્રહણ કર. જેવી આજ્ઞા દેવેન્દ્ર. ઓમ વૈષ્ણવસ્ત્રાય નમઃ. ઓમ વૈષ્ણવસ્ત્રાય નમઃ. ઓમ વૈષ્ણવસ્ત્રાય નમઃ. જો હું વાસુદેવ શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીનો પુત્ર છું, જો માતા ભાણામતી માટે મારા મનમાં અપાર શ્રદ્ધા છે, જો મારા યુદ્ધથી ત્રિલોકનું કલ્યાણ થવાનું છે, તો આ વૈષ્ણવાસ્ત્રથી આ ધર્મી અને દુરાચારી શંબરાસુરનો વિનાશ થઈ જાય. મારો વધ કોઈ નહીં કરી શકે. મારો વિનાશ નથી થઈ શકતો. મને કોઈ મારી ન શકે. મને કોઈ મારી ન શકે. જુઠ્ઠી છો. તમે બધા ખોટું બોલી રહ્યા છો. આવું થઈ જ ન શકે. મારું સૌભાગ્ય શી રીતે ભૂસાય? મારું સિંદૂર શી રીતે લૂછાય? નહીં, એ બની જ ન શકે. ન થઈ શકે. અસંભવ છે. નાડશો મને. આપ શુકનિયાળ હાથ મને ના લગાવો. તમે બધી વિધવા છો. હું સુહાગણ છું. હા, કેવળ હું સુહાગણ છું. માતે, આ સત્ય છે. શંબરાસુર મહારાજનો વધ થઈ ગયો છે. હવે તેઓ આ સંસારમાં નથી રહ્યા. નહીં, નહીં. હવે આપે બંગડીઓ પણ તોડવી પડશે મહારાણી. તમે મારી ઈર્ષ્યા કરો છો. તમને મારા સૌભાગ્યની અદેખાઈ છે. આ મહેલમાં હું એકલી સુહાગણ છું ને. હું જાણું છું તમારાથી મારા રંગીન વસ્ત્ર જોવાતા નથી. હું જાણું છું. એટલે જ તમે મને આ બેડોળ વસ્ત્રો પહેરાવવા લાવ્યા છો. નહીં, તમને હું મારી આ ચૂડીઓ નહીં તોડવા દઉં. નહીં તોડવા દઉં. હું સુહાગણ છું. હું સુહાગણ છું. હું સુહાગણ છું. હું સુહાગણ છું. સુહાગણ છું.
નહીં, હું મારી ચૂડીઓ નહીં તોડવા દઉં. હું એ અનર્થ નહીં થવા દઉં. નહીં. આ શું થઈ ગયું? स्वयं को अमर समझता था जो खुद को कहता था भगवान, वही चिता पर मौन पड़ा है, मिट्टी हो गई सारी शान। ना जाने किस बात पे प्राणी इतना मान गुमान करे, जग का सब कुछ जग में छूटे, जग से जब प्रस्थान करे, ना जाने किस बात पे प्राणी इतना मान गुमान करे। चाहे जैसा जीवन जी ले, चाहे जैसा जीवन जी ले, जीवन का परिणाम यही है। महलों में हो या कुटिया में, तन का अंतिम धाम यही है। न्यायशील है चिता जलाकर, सबको एक समान करे, ना जाने किस बात पे प्राणी इतना मान गुमान करे। વાહ શમ્રાસુર વાહ! આજે તે તો પુરવાર કરી દીધું કે તું એક મહાવીર યોદ્ધો છે. શું વાત છે ભગવાન? આજે આપ પ્રદ્યુમ્નના શત્રુની પ્રશંસા કરો છો? નહીં દેવી, હું શમ્રાસુરની નહીં, એક મહાવીર યોદ્ધાની પ્રશંસા કરું છું, જે સદાય રણભૂમિને જ પોતાની કર્મભૂમિ માને છે, જે વીરની ભાંતિ યુદ્ધ કરે છે અને વીર ગતિની પ્રાપ્તિને સન્માન સમજે છે. વાહ! કદાચ શમ્રાસુરે આ બધું ધર્મ નીતિથી ધર્મની સ્થાપનાને માટે કર્યું હોત તો આવનારો ઇતિહાસ એને વીર અને મહાન યોદ્ધાને નામે યાદ રાખત. વાહ! માતાશ્રી, પ્રદ્યુમ્ન,
પ્રણામ માતાશ્રી. આયુષ્માન ભવ પુત્ર, આયુષ્માન ભવ. ગુરુના ચરણોમાં એ અસ્ત્ર અને શસ્ત્ર સમર્પિત છે જેના બળે મેં ત્રિલોકના સૌથી મોટા શત્રુ શંભરાસુરનો વધ કરી દીધો છે. અભિનંદન પુત્ર, અભિનંદન. એક શિષ્યના અસ્ત્ર એના ગુરુના ચરણોમાં, અને હવે એક પુત્રનું શિર એની માતાના ચરણોમાં. શું વાત છે માતાશ્રી? આપ મારા પર નારાજ છો? નહીં પુત્ર. નહીં? તો પછી આજે આપે પોતાના ચરણોથી ઉપાડીને મને વાલથી ભેટ્યા કેમ નહીં? મને આ રીતે પોતાનાથી દૂર કેમ પકડી રાખ્યો છે? પોતાનાથી દૂર નહીં પુત્ર, પોતાની આંખોને રસ્તે તને હું મારા આત્મામાં સમાવી રહી છું. હું મન ભરીને તારા મુખમંડલને નિરખવા માંગુ છું, જેથી તારી આ સુંદર છબીને હું પોતાની આંખોમાં કંડારીને પોતાની સાથે લઈ જાઉં. લઈ જાઉં? ક્યાં? આપ ક્યાં જાઓ છો માતાશ્રી? પોતાના લોકમાં. તું તો જાણે છે ને પુત્ર કે શંભરાસુર પર તારા વિજયની સાથે જ મારી મુક્તિની ક્ષણ જોડાયેલી છે ને હવે આવી ગઈ છે. નહીં, નહીં માતાશ્રી, નહીં. હું આપને ક્યાંય નહીં જવા દઉં. નહીં પુત્ર, નહીં. મને હસીને વિદાય આપ. આટલી ભાવુકતામાં ન ફસાવ મને, નહીંતર હું નહીં જઈ શકું પુત્ર, નહીં જઈ શકું. આપ મને આ રીતે છોડીને શી રીતે જઈ શકો માતાશ્રી? મારા તરફ જુઓ. મારા શરીર પર આ અસંખ્ય ઘા જે શંભરાસુર અને એના પુત્રોએ કર્યા છે, એમણે પણ મને એટલી પીડા નથી આપી જેટલી આપની આ વાતે આપી છે. કે મને હસીને વિદાય આપ પુત્ર. શી રીતે કઈ આ વાત આપે? લાગણીઓને કાબૂમાં રાખ પ્રદ્યુમ્ન. પોતાની ભાવનાના વેગ પર કાબૂ રાખ. તું એમ જ માની લે હવે કે આ જ વિધિનું વિધાન છે. આ વિધિ લિખિત છે પુત્ર, વિધિ લિખિત છે. હું આ વિધિને પૂછી નાખીશ. હું ભાવનાનું વિધાન બદલી નાખીશ માતે. નહીં પુત્ર, આટલું માન, આટલું સન્માન, આટલો પ્રેમ મને ન આપ. હું એની અધિકારી નથી રે પુત્ર. હા, કેવી વાતો કરો છો આપ માતાશ્રી? મારા શરીરના એક એક રોમ, રક્તના એક એક ટીપા પર કેવળ આપનો જ અધિકાર છે.
કેમ કે આ રક્તના એક એક ટીપામાંથી કેવળ આપના દૂધની સુગંધ આવે છે માતાશ્રી, કેવળ આપના દૂધની. મારા લાલ, મારા દીકરા, મારા પ્રદ્યુમ્ન. માતાશ્રી, જો હું પોતાની નસમાં વહેનાર આ રક્તના અંતિમ ટીપાને પણ આપને માટે વહાવી દઉં તોય હું આપના દૂધનું ઋણ નહીં ચૂકવી શકું. તેમ છતાંય તમે કહો છો કે આપ મારા માન, મારા પ્રેમ, મારા સન્માનના અધિકારી નથી. હા પુત્ર, આજ તો સત્ય છે, એક કટુ સત્ય. કેમ કે હું તારી સગી માં નથી. નહીં માતે, નહીં. હા, મેં તને જન્મ નથી આપ્યો, એટલે તારા આ પ્રેમ, આ માન, આ સન્માન પર તારી જન્મદાત્રી માતા રૂકમણીનો એકાધિકાર છે. મારી પાસે તું કેવળ એમની એક થાપણ છે. નહીં ભાણામતી, આ સત્ય નથી. પ્રણામ માતે. પ્રણામ પ્રભુ. પ્રણામ માતે. પ્રણામ પ્રભુ. હવે આપ જ એમને સમજાવો ને. જુઓ, જુઓ કેવી ગાંડી ઘેલી વાતો કરે છે. ભાણામતી, પ્રદ્યુમ્નને મેં જન્મ અવશ્ય આપ્યો છે, પરંતુ એના પર સંપૂર્ણ અધિકાર તારો જ છે. પરંતુ એની જન્મદાત્રી તો આપ જ છો ને માતા. ભાણામતી, જન્મ આપનારી માં કરતા પાળી પોષીને ઉછેરનારી માં મોટી હોય છે. સાચી માં તો એ જ હોય છે જે પોતાના સંતાનોને શિક્ષા અને દીક્ષા આપે છે, એની સાચી ગુરુ બને છે. પોતાના દૂધ થકી એના લોહીમાં સારા સંસ્કારો પણ સિંચે છે. ભાણામતી, મનુષ્યના રૂપમાં એક સ્ત્રી જ્યારે કોઈ બાળકને જન્મ આપે છે, એને ભણાવી ગણાવીને સારો અને સાચો મનુષ્ય બનાવે છે. જો એ એવું નથી કરતી તો એ પોતાના સૌથી મોટા કર્તવ્ય પ્રતિ પીઠ દાખવે છે. પછી એમાં અને કેવળ જન્મ દેનારા પશુ પક્ષીઓમાં કોઈ જ ફરક નથી રહેતો. હા ભાણામતી, એટલે જ એ સત્યને માની લે કે પ્રદ્યુમ્નની તું જ સાચી માં છે. હા ભાણામતી, હું પ્રદ્યુમ્નની સગી માં છું, પરંતુ તું તો પ્રદ્યુમ્નની સાચી માં છો. તે જ તો પ્રદ્યુમ્નને શિક્ષણ આપી માતાનું કર્તવ્ય નિભાવ્યું છે. એટલે જ હું મારી યશોદા મૈયાનો અધિક આદર કરું છું, કેમ કે એ મારી સાચી ગુરુ પણ છે. એ જ વાત તો હું એમને સમજાવતો હતો. ભાણામતી, પ્રદ્યુમ્ન તો તારો એક જ પુત્ર છે. તું તો જાણે છે કે હું દેવી લક્ષ્મીનું એક રૂપ છું, જગત માતા છું. મારા તો અનેક સંતાનો છે. માતે, હું જાણું છું માતે કે આપે પોતાની મમતાનો ત્યાગ કરીને મને માં હોવાનું સન્માન આપ્યું છે. મારી છાતીમાં દૂધની ગંગા જમના વહાવીને મને મમતાથી ધન્ય કરી દીધી છે. હે ભગવાન, મમતાનું દાયિત્વની સાથોસાથ જે કર્તવ્ય આપે મને સોંપ્યું હતું એ હું પૂરું કરી ચૂકી છું.
પ્રદ્યુમ્નને ઉછેરીને હું મારા દાયિત્વથી મુક્ત થઈ ચૂકી છું. હવે આ જન્મથી જ નહીં, જન્મ જન્માંતરના ચક્રમાંથી હું મુક્ત થવા માંગુ છું પ્રભુ. માતે, આપ મને છોડીને જવા માંગો છો? પ્રદ્યુમ્ન, સંસારમાં મારા જન્મનો ઉદ્દેશ પૂરો થઈ ચૂક્યો છે. હવે મને કોઈ વાતનો મોહ નથી. મારી મમતા માટેનો તારો આ તલસાટ મારા પગે બેડીઓ બની ગઈ છે. મારું મનોબળ તોડી રહી છે પ્રદ્યુમ્ન. પુત્ર, એક વિવશ માની અંતિમ વિનંતી છે. મને જવા દે. મારો મોહ છોડી દે પુત્ર, મારો મોહ છોડી દે. આ શું માતે? આપ મારી આગળ પોતાના પુત્ર સમક્ષ નમો છો? તો પછી મને જવા દે. મને છોડીને જવા માંગો છો? પ્રદ્યુમ્ન, શું તું નથી ઈચ્છતો કે હું જન્મ જન્માંતરની પીડામાંથી મુક્ત થઈ જાઉં, મોક્ષ પ્રાપ્ત કરું? આપ મને વિવશ કરો છો માતે. હું શું તને વિવશ કરીશ? હું સ્વયં વિવશ છું પુત્ર, હું સ્વયં વિવશ છું. વિવશ છું તને છોડીને જવા માટે પુત્ર. જાઉં છું. પ્રભુ, મને મોક્ષ આપતા પહેલા મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરશો? કહો ભાણામતી, શું ઈચ્છે છે? મને આપના ચતુર્ભુજ રૂપના દર્શન જોઈએ છે પ્રભુ. અવશ્ય ભાણામતી.
कृष्णा